બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સરપંચ સંગઠન દ્વારા દિયોદર પ્રાંત કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી। સતત 3 દિવસથી પડેલા ભારે પવન અને વરસાદને કારણે ખેતીના પાકોને વ્યાપક નુકસાન થયું છે, જેને લઈને સરપંચોએ પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। રજૂઆતમાં જણાવ્યું હતું કે બાજરી, જુવાર, કપાસ, એરંડા, મગ, તલ, અડદ અને ગવાર સહિતના પાકને ગંભીર નુકસાન થયું છે। તે ઉપરાંત પપૈયા, દાડમ અને ખારેક જેવા બાગાયતી પાકો પણ જમીનદોસ્ત બન્યા છે। વરસાદને કારણે ખેતીના પાકો નહીં પરંતુ પશુઓના ઘાસચારા પણ ભારે અસર પડી છે। સરપંચોએ સરકાર તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતોને યોગ્ય સહાયરૂપ બને તેવી માગણી કરી છે। આજરોજ અમે જે 3 દિવસ સતત વરસાદ થયો અને પવન સંગત વરસાદ હોવાથી ખેડૂતને પાકનું મોટું નુકસાન થયું છે। બાજરી છે, તલ છે, કપાસ છે, એ બધા જમીનદોસ્ત થઈ ગયા છે। પછી બીજું ઉનાળામાં પણ આમને એમ બાજરીનો પાકનું નુકસાન થતું છતાં એનું કોઈ વળતર મળેલું નથી। તો ચોમાસામાં પણ ખેડૂતને પડતા ઉપર પાટું એવો હાલત થયા છે। ખેડૂતને બે રીતે માર છે, એક બાજુ ઘાસચારાની તંગી અને બીજી બાજુ પાકને પણ મોટું નુકસાન। એટલે બે બાજુની માર જો સરકાર વિચારી અને ખેડૂતને તાત્કાલિક સર્વે કરીને એનું વળતર આપે એવી અમારી તમામ સરપંચોની આજે અમે આવેદનપત્ર પ્રાંત સાહેબને, ટીડીઓ સાહેબને અને મામલતદાર સાહેબને આપીએ છીએ અને સરકાર શ્રી તરત આનું ધ્યાનમાં લઈ અને તાત્કાલિક સર્વે કરાવી અને જેને જે નુકસાન થયું એ પ્રમાણે યોગ્ય રીતે ખેડૂતને વળતર આપે એવી અમારી સર્વની સરપંચોની ગામ વતી અને તાલુકા વતી દરેકની માગણી છે અને એ માગણી પૂરી કરે એવી અમારી। આજે અમે દિયોદર તાલુકાના દરેક સરપંચો ભેળા થઈને અહીં પ્રાંત ઓફિસે મામલતદાર સાહેબને, તાલુકા વિકાસ અધિકારી સાહેબને અને અમારા ધારાસભ્ય કેસાજી ચૌહાણ સાહેબને અમે રજૂઆત કરી છે કે દરેક ગામમાં અત્યારે 3 દિવસ પવન સાથે વરસાદ પડી રહ્યો, એનામાંથી બહુ ભારે નુકસાન થયેલ છે। ખેડૂતોને તમામ પાક બગડી ગયેલ છે। મગફળી હોય, તલ હોય, ગોવાર હોય, કપાસ હોય અને બાગાયતી ખેતીમાં દાડમ અને પપૈયા તો વરસાદ જે પવનના કારણે બધાએ જમીનદોસ્ત થયા છે। એના હિસાબે અમે આ તંત્રને અને આપણે ગુજરાત સરકારને રજૂઆત કરીએ છીએ કે દિયોદર તાલુકામાં તાત્કાલિક સર્વે કરી અને તમામ ખેડૂતોને વળતર મળે એવી અમે સરપંચ તરીકે બધા દરેક ગામના સરપંચો રજૂઆત કરીએ છીએ અને અમારી વાત સરકાર સાંભળશે એવી અમને ખાતરી છે। એટલે અમારી વાત તાત્કાલિક ધોરણે સર્વે કરવા માટે તમામ તંત્ર જોડાય એવી સાથે અમે બધા 3 દિવસથી સતત પવન સાથે બહુ અતિવૃષ્ટિ જેવું એમ કે વરસાદનું વધારે વાતાવરણ હોવાથી ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થયું છે કે બાગાયતી પાકમાં અને જે બાજરી છે કે તલ છે કે જેવા બધા ભાગી ગયા છે અને પપૈયામાં કે જે ખારેક છે એમાં પણ બધે નાશ પામ્યો છે। તો અમે એ રીતે આવ્યા છે કે ભાઈ સરકારશ્રી આનું આ કંઈક વળતર આપે અને સરકારશ્રીમાં અમે રજૂઆત કરી છે કે એનું વાત ધ્યાને લઈ અને સર્વે કરી અને ખેડૂતોને ચૂકવે એવી અમારી માગણી લઈને આવે છે।